સરપંચ અવારનવાર પૂનમબેનને અને મેઘજીભાઈને રજૂઆત કરવા છતાં અમારા કોયલી, પીઠળ, પડાણા અને ધૂળકોટ આ રસ્તાની બિસ્માર હાલત છે અને આજની તારીખ સુધીમાં બધાઈને રજૂઆત કરવા છતાં હજી પણ આ રસ્તો પણ થયેલ નથી. આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે? આગામી તકલીફ પડે આ તકલીફ તો બધી ખેડૂતને પબ્લિકને બધાને તકલીફ જ પડે હાલની તકે એમ સમજી ગયા. અને જો રજૂઆત નહીં સાંભળે તો આગામી દિવસોમાં વિસાવદરવારી કરવાની ही ફાઇનલ વાત છે. છું છેલ્લા 2-3 વર્ષથી અભ્યાસ કરવા મોરબી જાઉં છું. હું સ્ટુડન્ટ છું. છેલ્લા 3-4 વર્ષથી રોડ રસ્તા ખરાબ હોવાને કારણે મોરબી ડેપોમાંથી જે બસ મોકલવામાં આવે છે તે ખરાબ રોડ રસ્તાના કારણે કોયલીથી પાછળ વળી જાય છે. નીચેના વિસ્તારમાં કૃષ્ણનગર, પડાણા, પીઠળના વિદ્યાર્થીઓને ઘરે જવામાં મુશ્કેલી પડે છે. બસ પૂરે પહોંચતી નથી. મોરબી ડેપોમાંથી કહેવામાં આવે છે કે રોડ રસ્તા ખરાબ હોવાને કારણે બસ પહોંચશે નહીં. અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બસ પૂરી પહોંચતી નથી. એટલે કેટલા વિદ્યાર્થીઓને અપડાઉન કરો અહીંયા? 35-40 વિદ્યાર્થી છે નીચેના ગામના. કેટલા સમયથી આ સમસ્યા? 2-3 વર્ષથી હું અભ્યાસ કરવા મોરબી જાઉં છું. ત્યાંની પ્રોબ્લેમ છે ચોમાસામાં. કોયલી કૃષ્ણનગર અત્યારે અમારે પીઠળથી કરી અને ખાનપર સુધી કોઈ રસ્તાને કોઈ જાતનો કે ક્યાંય અત્યારે રસ્તામાં કોઈ વાહન કે કાંઈ નીકળી શકે એવી પરિસ્થિતિ જ નથી. અત્યારે બાળકો અમારા કોલેજ કરવા, મારી પોતાની છોકરી 2 મોરબી જાય છે. અત્યારે હું ખેડૂત છું. કામ કરતો મારું કામ મૂકી અને મારું બાઇક લઈ અને ખાનપર સુધી બંને છોકરીને બપોરે 1:30 વાગે મારે તેડવા જવી પડે એમ છે. બરાબર, એસટી બસ આવતી નથી. અત્યારે પીઠળ અમારે જે પ્રાઇવેટ સ્કૂલ છે એના બાળકો પણ એટલા પરેશાન છે. ગમે ત્યારે એક વરસાદનો રેડો પડે એટલે અમારે પીઠળ વિશાલદીપમાં અમારે બાળકોને તેડવા જવા પડે એમ છે. અત્યારે અમારી એવી પોઝિશન છે કે અમે બધી જગ્યાએ વાત કરી લીધી છે. કોઈ અમને હજી લગીમાં સ્થળમાંથી કોઈ ધારાસભ્ય કે કોઈ પણ અમારા રસ્તામાંથી આવ્યું નથી. વાત એ છે કે જે કોઝવેલ આજ ગયા વર્ષે તૂટી ગયો છે એનું કોઈ નિર્ણય હજી લગી થયો નથી અને કોઝવેલનું તાત્કાલિક બાંધકામ કરાવે એવી અમારી રજૂઆત છે.